દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
જય સત્યાન દિવ્યાબેન. જય સચ્ચિદાનંદ. શરૂ કરો. અસીમ જીજીગાર બોલાવો. દિવ્યાબેન. દિવ્યાબેન. અસીમ જીજીગાર બોલાવો. કોણ છે? પપ્પા છે? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અસીમ જીજી બોલાવો. હા, વિડીયો દેખાય છે અમારો? દિવ્યાબેન ગુમ થઈ ગયા, હવે નથી દેખાતું કશું. કઈક પ્રોબ્લેમ છે વિડીયોમાં. હું જરાક સેટિંગ જોઈ લઉં. દાદા ભગવાનના અસીમ હું રીજોઈન જય કરું, જરાક વિડીયો ચાલુ નહીં ઓ થતો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 છે બધું મોટું જો આ વાયર એ તો ક્રોસનું પેલું મૂકે છે ને ટેબલ વ્હાઈટ અહીંયા એ પછી ઓસીકો મૂકી દે ચાલશે. મહેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શ્રીબેન. ચાલશે જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. પછી એમ પ્રજાજી ત્રિમંત્ર બોલ. આપણે અસીમજી કા બોલાવો. જયશ્રીબેન ફોલો કરજો. નજીક લાવશે ના, બરાબર છે. ના આ નજીક લેપટોપ ને કે જય સચ્ચિદાનંદ સંભળાય છે હવે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અવાજ આવે છે? મહેશાનંદજી. આ સંભળાય છે. હા ચાલશે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે? આવે છે, આવે છે. બોલાવો. જયશ્રીબેન ફોલો હા કરજો. બોલાવો. રજની અંકલ, મહેશાનંદજીને કેલનપુર જવાનું છે 10 વાગે, એટલે 1 hour. આફ્ટર 1 hour ઓકે. he has to go to કેલનપુર. એક કામ કરો ને અક્ષિતભાઈ, દીપિકાજીને રિંગ કરો ને.
હા, ચોક્કસ ચોક્કસ Yeah, કરી. yeah. So હમ, we હા. can substitute. નમો વિતરાગાય નહીં, અસિમજયકાર. કોઈ બાળકો નથી આવ્યા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય હો સચ્ચિદાનંદ. જય મહેશભાઈ સચ્ચિદાનંદ. જય હા. શ્રીમંત્ર બોલાવો પ્લીઝ. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાર્ણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ.
नमो वज्रायाण नमो वज्रायणं नमो लोये शव शाहुणम् नमो लोये सव साहुणं ऐसो पंच नमुक्कारो ऐसो ऐसो पंचनमुक्कारो शौवपावपणाशणो सौपावपणः मङ्गलाणं च सौवेसी मंगलां सौवे च पडवां हवै मङ्गलम् परमहवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ओम ओम शिवाय। जय सच्चिदानंद जय जय सच्चिदानंद। पर हाँ। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं भूल सोबत और कुसंग से हमेशा दूर रहूंगा, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बना रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। और हाँ, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी आप मुझे पर शक्ति दीजिए। जय सच्चिदानंद। दिव्या बहन दादा भगवान हे दादा दादा भगवान भगवान हम हम हैं हैं आपके बच्चे हम हैं आपके बच्चे, दिल हम के हैं दिल के के हैं हैं कच्चे सच्चे काम करेंगे ना काम फिर भी अच्छे, फिर भी हम फिर भी कच्चे है कच्चे फिर भी फिर भी हम कच्चे काम काम करेंगे करेंगे अच्छे 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 કેમ દિવ્યાબેન ઇન્ડિયામાં જઈને ભૂલી ગયા अच्छे હે? अच्छे याद छे તો કેમ બોલાતું હા. નથી હમ. આપણે મહેશ દાદાને એક્સરસાઇઝ કરાવવાની બોલાવીને काम હે? करेंगे अच्छे 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 પર થઈ જાય ને हाँ। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, પર જુદો છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, પર રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, પર ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ યાદ છે શું હોમવર્ક હતું આટલા દિવસો બે અઠવાડિયામાં हाँ दादा, પર હા બોલીએ कि हमने जो जैसे कि हम टेस्ट लेते थे, उसका ओवरऑल जो परसेंटेज आया है वो बोलना है। फिर योगा हेल्थ का जो था वो बोलना है, और योगा और वो सब किया या नहीं है वेरी गुड तो दादा। आपका ओवरऑल 2 वीक में कैसा रहा सेल्फ असेसमेंट दादा जिसमें जो टेस्ट लेता था उसमें मेरा 85 to 90% रहा। बाद में योगा थोड़े दिन से नहीं हो रहे थे, बाद में
खाने में जो आया था वो खा लिया था और संसाधन दररोज हो जाते थे। वेरी गुड। ओ तो अभी आपका स्कोर कैसे बढ़ गया? क्या जादू किया आपने? कुछ नहीं दादा, वो डेली टेस्ट करता था तो आ जाता था। क्या था? जो आप डेली टेस्ट करने को बोलते थे ना, वो हाँ। करता था तो में आ गया। ओ वेरी गुड। तो अभी मोटिवेशन हो गया ना, तो इंग्लिश का तो एवरीडे रखने का। दक्ष? हाँ, जय सच्चिदानंद दादा। दादा मेरे 1 वीक से संसाधन नहीं हुए थे और दादा एक्सरसाइज में डेली कर रहा था। और दादा अभी मैंने स्कूल में भी टेस्ट हुए थे, इसमें मेरे को 10 में से 7 मार्क्स आए। क्यों क्यों नहीं हुआ था? जो नहीं हुआ था वो और दादा वो 3 मार्क्स कट गए थे। क्या कर रहे थे? हाँ दादा, संसाधन में इंदौर गया था, इस कारण से मेरे संसाधन नहीं हुए। तो टाइम क्यों नहीं मिलते हैं? टाइम मिलता था दादा। तो इम्पोर्टेंट नहीं था? हाँ दादा। हाँ, वैसे इम्पोर्टेंट नहीं था। ओके, तो आज हम आपके हमने भेजा था, वो देखा आपने? हाँ दादा, थोड़ा सा पढ़ा था सेल्फ कॉन्फिडेंस का। पर आपने देखा? मैंने देखा था लेकिन थोड़ा पढ़ना रह गया सिर्फ। क्या टाइम नहीं था कि मस्ती में टाइम दे गया? नहीं दादा। ओके। 5 सेल्फ, 5 सेल्फ मालूम है क्या है? 5 सेल्फ? सेल्फ कॉन्फिडेंट, सेल्फ सफिशिएंट, सेल्फ डिसिप्लिन, सेल्फ डिसिप्लिन, सेल्फ कॉन्फिडेंस, टेस्टिंग, सेल्फ टेस्टिंग। सेल्फ एडेप्टेबिलिटी, एडजस्ट एवरीवेयर। ओके चलो। तो आज सेल्फ कॉन्फिडेंस आप कैसा रहा, वो बात ये पढ़ो। कौन पढ़ेगा? ये कौन दादा, पढ़ेगा? दादा मैं। ओके, ये लेफ्ट में पढ़ो, राइट में आपका ये पढ़ो। Self confidence is a superpower. Once you start to believe in yourself, magic starts happening. ओके दक्ष, सेकंड वन। हाँ हाँ, second वाला। ये यू आर हाँ, you are capable of achieving any anything you यू सेट योर माइंड टू। set your mind to. ओके, अब्दुल कलाम क्या बोलते हैं पर? Success is a vehicle which moves on wheel called hard work, but the journey is impossible without fuel called self confidence. ओके, पीएम मोदी क्या बोलते हैं दक्ष? दादा वो मेरे उसमें उस पे जूम नहीं zoom तो हाँ, हार्ड वर्क नेवर ब्रिंग्स फटीग, इट ब्रिंग्स सेटिस्फैक्शन। फटीग का मीनिंग क्या होता है? दादा नहीं पता। पर फटीग का मीनिंग क्या होता है? टायर्ड। दादा नहीं पता। हार्ड वर्क नेवर ब्रिंग्स टायर्डनेस। सेटिस्फैक्शन मिलता है तो टायर्ड गुम हो जाता है। ओके, तो आपका ये सेल्फ कॉन्फिडेंस कैसे रहा? ये ये 3 दिन में 2 वीक में कैसे रहा आपका? दादा अच्छा रहा। अच्छा या नहीं? वो मेरे दादा को क्या मालूम अच्छा का मीनिंग? इसमें से कुछ यूज किया आपने? हाँ हाँ दादा, जो ये फर्स्ट वाला था वो। कौन सा? सेल्फ कॉन्फिडेंस इज अ सुपर पावर वाला।
ओ, आपको मालूम है आपके में सुपर पावर है? दादा अगर हम हार्ड वर्क करेंगे तो पता नहीं होगा फिर भी ऑटोमेटिक आ जाएगी। ओके मिनेश दादा। ओ काव्या बेन आ ગયા છે। काव्या बेन, हाँ दादा। क्यों रही हो हम? आपका कैसा रहा है 2 वीक? कितना मस्ती किया, कितना होमवर्क नहीं किया, कितना अटेंशन नहीं दिया? दादा होमवर्क तो मेरा कंप्लीट रहा था और स्कूल में तो मैं टेस्ट जो होते थे उसमें मार्क्स भी अच्छे आए थे और एक्स्ट्रा स्टडीज में मैं साइंस और मैथ्स और हिस्ट्री के वो क्वेश्चंस का रेंडमली टेस्ट लेते थे। कैसे रिजल्ट कैसे आए? रिजल्ट दादा पहले थोड़ा वीक हुआ था लेकिन कल जब टेस्ट मैंने लिया था तो उसमें फुल मार्क्स आए थे 2 बार। पहले क्या उसमें क्या आपको जानना क्या मिला? आप क्या दादा गलती पहले कर? जानने मिला, हाँ, पहले मैंने ऐसा करती थी कि पढ़ती तो थी लेकिन वो याद भी रह जाते थे लेकिन टेस्ट के टाइम पे मैं घबरा जाती थी और वो गलत हो जाता था। तो आप त्रिमंत्र बोल के, जब घबराहट आता है कि त्रिमंत्र बोलने का होता है, राइट? अच्छा, इसमें से आपको कुछ मालूम, डिड यू यूज ये सेल्फ कॉन्फिडेंस 4 कोट्स है, इसमें से कुछ यूज किया आपने? ओके, आप सबको तक मैंने मेज दादा और बोलता है कि सिर्फ हार्ड वर्क में सुपर पावर हो जाता है, उसके बातें करे उस पे। सेल्फ कॉन्फिडेंस, सुपर पावर, हार्ड वर्क, हाँ। ऐसे ऐसे पर्व ऐसे बोलता है, राइट पर्व? हम्म। तो हार्ड वर्क करेंगे तो अपने सुपर पावर यानी कि एनर्जी, जो अपना कॉन्फिडेंस बढ़ेगा। तो हम हार्ड वर्क जितनी पढ़ाई में, हेल्थ में, ये दादा भगवान की जो सत साधन है, जो अपना पक्का निश्चय करेगा हार्ड वर्क में, इनकी क्या कॉन्फिडेंस कब बढ़ेगा कि अपने निश्चय पक्का रखेंगे कि मुझे विधि करने की है, मुझे पढ़ाई करने की है, मुझे योगा करने का है, एक्सरसाइज करने की है। तो ऐसा कॉन्फिडेंस बढ़ेगा कैसा? आप प्री डिसाइड कर निश्चय पक्का रखेंगे कि नहीं, एक हाँ अभी नहीं होगा संसाधन तो नाश्ता नहीं करने का है, तो दूध नहीं पीना है, चाय नहीं पीना है, कॉफी जो भी है। तो अपने को कैसे सेल्फ कॉन्फिडेंस, सुबह उठना है, होता है ना कॉन्फिडेंस, नहाना है, ब्रश करना है, उसमें दिक्कत नहीं आती है, ब्रेकफास्ट करना है, और अंदर से प्लानिंग ही करते हैं हम इतने बजे उठेंगे। तो अपना जो दादा भगवान बोलते थे, अपना जो दृढ़ निश्चय है वो पक्का, हाँ वो यूटिलाइज करने का, तो कुछ भी हो जावे, मेरे ये 5 चीज है जो बताई, उसमें कुछ भी गलती नहीं होनी चाहिए। यानी कि आलस, प्रमाद के जो भी हम लैकिंग पॉइंट बोलते हैं, तो उसमें स्ट्रांग होना चाहिए। तो सेल्फ कॉन्फिडेंस अपने आप बढ़ेगा। जैसे पढ़ाई में आप इतना हार्डवर्क करते, पढ़ते, रिपीट करते, रिवाइज करते, तो आपको कैसे मालूम पड़ जाता है कि मैं लिख सकूंगा, मुझे 90 एबव आएगा ही। कब आएगा? आप पढ़ाई में पक्के होगे, पक्के यानी कि सेल्फ कॉन्फिडेंस बढ़ेगा कब? पढ़ाई अच्छी तरह से लिखने का, रीडिंग, राइटिंग और रिपीटिंग जो भी है चैप्टर, और बिना देखे आप क्वेश्चन आंसर का जवाब खुद घर पे, हमें छोटे थे तो इतना क्वेश्चन आएगा बोर्ड की एग्जाम के, स्कूल के एग्जाम, तो हम कैसे लिख सकेंगे? कोई भी मैथ्स है, एसएस है, इंग्लिश है, इतने में सेवल वो क्वेश्चन का दे देते थे पहले से, ऐसे सिलेबस आती थी। तो आप घर बैठ के लिख सके तो आप उधर लिख सकेंगे एग्जाम के हॉल में। तो सेल्फ कॉन्फिडेंस कब बढ़ेगा कि जैसी आपकी तैयारी
आपका निश्चय मुझे इतना मार्क लाना है, हार्ड वर्क। तो सभी सब्जेक्ट में, सभी विषय में, यानी कि जो हेल्थ का है, पढ़ाई का है, दादा भगवान की भक्ति और सत्साधन है, मम्मी पापा की जो सेवा के बाद में के होमवर्क है, उसमें आपको टाइम टेबल बना के एक काम, होमवर्क का, एक्सरसाइज का, पढ़ाई का, सत्साधन का, तो ऐसा आप टाइम टेबल बनाएंगे और पक्का निश्चय करेंगे कि हार्ड हाँ वर्क करेंगे, तो आपका सेल्फ कॉन्फिडेंस अपने आप बढ़ेगा। और आप अभी होगा तो नहीं, होगा तो कुछ नहीं, ये वो नेगेटिव करेंगे, मन तो बताएगा ने आलस प्रमाद कि नहीं करना है, कम करना है, खेलने जाना है, मोबाइल देखना है, जो लैकिंग पॉइंट है ना सब नेगेटिव, तो आपका सेल्फ कॉन्फिडेंस हिल जाएगा। तो आप जितने भी सिंसियर रहेंगे, तो जो भी सब्जेक्ट में, तो आपका वही सेल्फ कॉन्फिडेंस, अंदर पावर है, बोले सुपर पावर है, अंदर भगवान है, आत्मा है, वो परमात्मा है, वो सुपर पावर है। वो जैसी शक्ति मांगेंगे, तो दादा भगवान वो बताते थे हमें भी, आपको जो लैकिंग पॉइंट है, जो भी नबड़ाई है, जो भी मिस्टेक है, वो आप शक्ति मांगो, हे दादा भगवान, ये सब्जेक्ट में मैं थोड़ा कच्चा पड़ जाता हूँ, मिस्टेकें होती है, तो मुझे ऐसी शक्ति दो, आपकी आशीर्वाद दो, और मेरा मैं पक्का निश्चय करता हूँ। ऐसे सभी सब्जेक्ट में सेल्फ कॉन्फिडेंस तभी बढ़ेगा। आपकी जो भूलो होती है, जो भी लेजी पॉइंट होता है, वो सब उठने में, पढ़ाई में, जो भी है, जो भी हम काळजी नहीं रखते, तो सभी भूलो अब सर्च करेंगे आप, रियलाइज करेंगे कहाँ कहाँ मेरी मिस्टेक होती है, कोई भी सब्जेक्ट में, वो रेक्टिफाई करेंगे ना, क्यों होती है, ये नहीं होनी चाहिए, तो उसके वजह से क्या बिहाइंड में, उसको क्या कारण है, ये मैं बार बार कमिटिंग कर मिस्टेक करता हूँ, कि मिस्टेक करती हूँ, वो लैकिंग पॉइंट आपको भूलो आपकी, आप सर्च करेंगे, देखेंगे कहाँ कहाँ हमारा निश्चय दब जाता है, यानी कि मेरा मन हिल जाता है, मेरा मन दूसरी जगह पर डाइवर्ट हो जाता है। तो भगवान तो अंदर है, सुपर पावर, तो आपके मन के साथ बातचीत करने का, कि भाई ये 5 चीज में तो मुझे पक्का रहना है, कुछ भी हो जावे, इधर बात छोड़नी होगी नहीं की, ये 5 चीज में सभी जो मेन मेन जो बताया, कहाँ कहाँ 5 चीज, तो आपका जो अभी से पक्के करेंगे तो बड़े होगे, तो आपका मन भी इतना स्ट्रांग हो जाएगा। अपना मन ही कच्चा है, वो सब बताता है, खेलना है, वो करना, ये करो, ये मजाक करना, मस्ती करना, तो मन को अपने बातचीत करके, मन के साथ डील करके नहीं। हमें तो जूम पे सत्संग में ये बताते हैं रजनी दादा, और दादा भगवान की बातें, व्यवहार की बातें, उसमें कहाँ कहाँ हमारी गलती होती है, कहाँ कहाँ हमारा अंदर मनमानी करते हम, और ये वो मेरी सभी मिस्टेकें देखेंगे और रेक्टिफाई करेंगे, और जूम पे जो बताया वो ऐसा पक्का दृढ़ निश्चय करेंगे, तो कॉन्फिडेंस बढ़ेगा। हाँ, योर सेट ऑफ योर माइंड लिखा है, यू आर केपेबल ऑफ अचीविंग एनीथिंग यू सेट योर माइंड, केपेबल तो है ही हम, सेट अप योर माइंड टू, आपके माइंड को समझाना है, भाई अभी नहीं, अभी मेरी एज ऐसी है, ये एज में तो मेरा अचीव करना है, जो सेल्फ कॉन्फिडेंस है, पढ़ाई है, जो भी है, कोई भी बात में सेटअप करने का माइंड को, और माइंड टू, हाँ, तो सब माइंड पे आधार है, मन को समझाने का, बराबर है। बराबर। तो दीपक दादा, यू वांट टू ऐड अवे, काव्या बहन, आप आपको घबराहट क्यों होती है एग्जाम के पहले? दीपक दादा, यू वांट टू ऐड समथिंग? अनम्यूट। बेटा है, अगर आपने सारा साल पढ़ा है, मेहनत की है,
तो शंका करने की जरूरत नहीं है। अपने आप को बोलो, ये काव्या, आपने अच्छी मेहनत की है, आप अच्छे से लिख पाओगे, शंका करने की जरूरत नहीं है। और हाँ दादा। ऐसा है, एक बार आपने मेहनत की है, अभी दादा के ऊपर छोड़ दो, लेकिन शंका मत करो। खुद की मेहनत पर शंका करोगे तो वो गलत है। तो हाँ ये दादा। शंका का भाग जो है ना, हमारे मन की शक्ति को डाउन कर देता है। हाँ तो उसको क्यों करना चाहिए? आपने मेहनत नहीं की है, की है कि ठीक है। नहीं की है? ठीक है। काव्या, ठीक है दादा। फिर अपने आप को शंका क्यों करने की जरूरत है? फिर शंका करने की जरूरत नहीं है। आपको प्रार्थना करना है, दादा को बताना है कि दादा मुझे अच्छे से लिखाना। समझ में आया? हाँ दादा। और डरोगे तो काम बिगड़ जाएगा। हमने मेहनत की है तो डरने की क्या जरूरत है? समझ में आया? हाँ दादा। रिजल्ट आना ही चाहिए ऐसा नहीं बोलना है, रिजल्ट को आना ही है जब आपने मेहनत किया है। और देखो, आपकी मम्मी स्मार्ट है कि नहीं, आपके पापा स्मार्ट है कि नहीं, आपके बाप दादा स्मार्ट है कि नहीं? काव्या कुछ नहीं बोलती है। समझ में आया? तो ये सबको याद करेंगे ना, तो भी आपके अंदर बल आएगा। समझ में आया? अपनी मेहनत पर कभी हाँ डाउट दादा। करने की जरूरत नहीं है। ये दक्ष डाउट नहीं करता है, फिर ये पर्वत डाउट नहीं करता है, वो दिव्या बेन भी डाउट नहीं करती है अपने आप को। दिव्या बेन, आप डाउट करते हो अपने आप को? नहीं करते हाँ, ना कैसे नहीं करते, बोलो। नहीं। क्योंकि उनके पापा और मम्मी दोनों स्मार्ट है, और दादा तो और भी स्मार्ट है। तो हल्के से वो करता हूँ, मेरा एग्जाम के पहले हल्का सा सेल्फ कॉन्फिडेंस कम हो जाता है। क्या बताया? मेरा एग्जाम के पहले हल्का सा सेल्फ कॉन्फिडेंस कम हो जाता है। तो आपको आपकी दीदी को याद करने का, आपका मम्मी को याद करने का, कि उनके जैसा मैं भी स्ट्रांग हूँ। हाँ डाउन क्यों करने का? आई विल सक्सीड। जितना नेगेटिव अंदर होगा ना, बिल्कुल हाँ अंदर नेगेटिव ने है, लेकिन अगर आप अंदर से पॉजिटिव बोलेंगे ना कि नहीं मैं करूंगा, मुझे करना है, दादा मुझे शक्ति दो, सारी बाजी पलट जाएगी। हाँ समझ में आया? हाँ हाँ दादा। सारी बाजी पलट जाएगी। लेकिन पूरा प्रिपेयर हो, सब कुछ है, लेकिन नेगेटिविटी को पकड़ा तो वो पूरा आपको गिरा देगा। अभी समझ में मालूम हाँ आया? पड़ा? मालूम पड़ हाँ गया हाँ ये सबको? बात, ये है ना, कुदरत पॉजिटिव को सपोर्ट करता है, नेचर, और नेगेटिव ओके। को गिराता है। काव्या गुम समझ हो में गई। आया? काव्या, क्या हो गया काव्या को? ओके, मालूम ये- पड़ा? ओके। तो हाँ एक दादा। लास्ट थिंग, दिव्या बहन, आपका रिपोर्ट कैसा था 2 वीक में? आपने क्या क्या किया? एक्सरसाइज करनी, પછી થોડુંક ટેસ્ટિંગ કર્યું, વોચ કર્યા ને બેડમિન્ટનમાં ગઈ. મહેશ દાદા સંભળાણું તમે બોલો, શું બોલી? हाँ बोलो पहला जी। एक्सरसाइज एक्सरसाइज करी, होमवर्क ઓકે ટેસ્ટ કર્યા, ઓકે। શું કરે વર્ડ્સ ટેસ્ટમાં કર્યા, ટેસ્ટમાં કેટલા સ્કોર આવ્યો? સ્કોર કેટલો આવ્યો? એથી મને ખબર વર્ડ્સ કર્યા, ટેસ્ટમાં કેટલો સ્કોર આવ્યો મિનેશ દાદા? મને નથી ખબર, वो मालूम नहीं है, એને ખબર કેમ? નથી। કેમ? કોણે ટેસ્ટ? કેમ કે ટીચર કે કેટલા સ્કોર છે ને પછી મમ્મા કે મમ્મીને ખબર। ઓકે, તો કાલે મમ્મીને પૂછીને આવજો. ઓકે. હા અને બે
नहीं બેડમિન્ટન તો રમ્યા આજે. શું કહ્યું? બેડમિન્ટન ફૂલ ઓકે, રેકેટ. વેરી ગુડ. પણ સ્કોર કેટલો આવે તમારે યુ યુ મસ્ટ લર્ન. ઓકે દિવ્યાબેન, હા આપણને દાદા. ખબર પડે આપણે કઈ જાતનું આપણું સ્ટેન્ડર્ડ કેવું છે, ક્યાં લઈ જવાનું છે આપણે. ઓકે ઓકે કાવ્યાબેન, હવે ખબર પડી દીપક દાદાએ શું કહ્યું? હા દાદા. કોઈ બોલો. दादा आवाज कट रही है. काव्याबेन क्या बोला दीपक दादा ने आपके लिए? जी घबराहट आती है तो क्या करने का? नेगेटिव नहीं होना है. हमने खुद मेहनत की है तो उस पर शंका नहीं करनी है. हमने मेहनत की है तो हमें अपने पर भरोसा रखना है. ओके वेरी गुड. और तो कल दादा का को रटना कर. वेरी गुड. तो कल के लिए होमवर्क ये सेल्फ कॉन्फिडेंस का 1 2 3 4 कोट्स है, उसमें से एक पिक करो और उस पे बोलने का आपका व्यू पॉइंट क्या है, इसमें आपका वीकनेस है, आपका स्ट्रेंथ क्या है इसमें. ओके मालूम पड़ गया? हाँ दादा. देखो. हाँ हाँ दादा. हाँ. क्या है? आपका स्ट्रेंथ क्या है, आपका वीकनेस क्या है इसमें, तो उसमें से मालूम पड़ेगा आपका सेल्फ कॉन्फिडेंस कितना है. ठीक है. हाँ दादा. ओके जय हाँ सच्चिदानंद. दादा. सच्चिदानंद. जय જય सच्चिदानंद. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद दिव्याबेन, दादा. परबार જય काव्याबेन. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. दीपक दादा, आज आपने जो बहुत अच्छे समझाया, मेरे को भी अच्छे समझ में आ गया क्या आ गया समझ में? मैं तो कि फाइट एग्जाम, करता हूँ अपनी तरफ से. हाँ, कि एग्जाम के पहले हमको पेपर को देख के ऐसा डरना नहीं चाहिए कि कि ये चीज हमको नहीं आती. अपन को जो जो चीज आती है उसको अच्छे से करना है और फिर पेपर को देख के ऐसा डर नहीं जाना चाहिए. ओके वेरी गुड. आप सही बात. ये लिख के हमको भेजना हाँ और होएगा जय सच्चिदानंद. काम. दादा. आपके क्या साथ में कौन है, मम्मी है कि दीदी है? मम्मी है. मम्मी को बोलना ये होमवर्क आपको दिया है, मम्मी रिस्पॉन्सिबल हाँ पोस्ट करने के लिए. ओके हाँ. ओके जय सच्चिदानंद. जय सच्चिदानंद. મહેશાનંદજી, હવે આપણે હવે પદ સાંભળીશું. અમીબેન નો ટર્ન છે. जय सच्चिदानंद महेश आनंद जी. હા જય સચ્ચિદાનંદ. रजनी अंकल जय सच्चिदानंद. જય સચિદાનંદ અમીબેન. પાણી લઈ આવો. ઓકે અમીબેન. हाँ. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. રસ્તા પરના વાહનો સમજાવે છે મર્મ, અથડાઈશ તો મરી જઈશ એ જ અમારો ધર્મ. રસ્તા પરના વાહનો સમજાવે છે મર્મ, અથડાઈશ તો મરી જઈશ એ જ અમારો ધર્મ. સ્વભાવ રસથી ચાલતું વિશ્વકર્મ ચક્કર, ચાર્જ ભમરડા પ્રકૃતિ દાનિયા તસ્કર. સ્વભાવ રસથી ચાલતું વિશ્વકર્મ ચક્કર, ચાર્જ ભમરડા પ્રકૃતિ દાનિયા તસ્કર. જેનું જેવું આવરણ
તેવા તેના ખેલ. નોર્માલિટીથી સુખ છે, દુઃખનું કારણ ફેલ. જેનું જેવું આવરણ, તેવા તેના ખેલ. નોર્માલિટીથી સુખ છે, દુઃખનું કારણ ફેલ. અત્યારે જે દુઃખ થયું, આપણી છે કઈ ભૂલ. જ્યાં કઈ વાગે ઠોકરો, ગુનો કરી લે કબૂલ. અત્યારે જે દુઃખ થયું, આપણી છે કઈ ભૂલ. જ્યાં કઈ વાગે ઠોકરો, ગુનો કરી લે કબૂલ. સાયન્ટિફિક એવિડન્સ, સરકમસ્ટન્સ આધાર. વ્યવસ્થિત કમ્પ્યુટરે, ન્યાયી જડ આકાર. સાયન્ટિફિક એવિડન્સ, સરકમસ્ટન્સ આધાર. વ્યવસ્થિત કમ્પ્યુટરે, ન્યાયી જડ આકાર. સર્વાગ્રહી સંસાર છે, કોઝનું ફળ ઇફેક્ટ. હિસાબી વ્યવહાર છે, થઈ ન શકે નિગલેક્ટ. સર્વાગ્રહી સંસાર છે, કોઝનું ફળ ઇફેક્ટ. હિસાબી વ્યવહાર છે, થઈ ન શકે નિગલેક્ટ. જે સંયોગો આવે છે, તે છે પ્રારબ્ધ ફળ. જે સંયોગો આવે છે, તે છે પ્રારબ્ધ ફળ. કડવામાં સમતા ધરે, સ્વપુરુષાર્થી સબળ. જે સંયોગો આવે છે, તે છે પ્રારબ્ધ ફળ. કડવામાં સમતા ધરે, સ્વપુરુષાર્થી સબળ. ઓટોમેટિક થાય તે, નાટક અકશાય. અહંકાર હાજર થતા, રંગમંચ બગડી જાય. ઓટોમેટિક થાય તે, નાટક અકશાય. અહંકાર હાજર થતા, રંગમંચ બગડી જાય. ઉપદ્રવી અહિત કરે, છતાં ન બગડે ધ્યાન. રિલેટિવ પુરુષાર્થ છે, પરાક્રમી મનમ્યાન. ઉપદ્રવી અહિત કરે, છતાં ન બિગડે ધ્યાન. રિલેટિવ પુરુષાર્થ છે, પરાક્રમી મનમ્યાન. ઉપર લેજો ને. પોતાના ઉપદ્રવી અહિત કરે, છતાં ન બિગડે ધ્યાન. રિલેટિવ પુરુષાર્થ છે, પરાક્રમી મનમ્યાન. પોતાનો ઉદય ગણી, નિમિત્ત સન્માને. તલવારો હાજર છતાં, સંયમ પરિણામે. પોતાનો ઉદય ગણી, નિમિત્ત સન્માને. તલવારો હાજર છતાં, સંયમ પરિણામે. કોઈએ કશાયિક ભાવથી કર્યો પ્રહાર તણે. ધર્મ ધ્યાનમાં સ્થિર થા,
નિમિત્ત નહીં કરડે. કોઈએ કશાયક ભાવથી કર્યો પ્રહાર તણે, ધર્મ ધ્યાનમાં સ્થિરતા નિમિત્ત નહીં કરડે. ક્રોધાતી પર ભાવ જે મારા ઉદય ભાવ, કર્મો ના કરી પ્રતિક્રમણ સમજ ઉતારે તાવ. પ્રકૃતિ બદલે નહીં ગત જન્મો ના ચાર્જ, કડવા મીઠા બેઉ ફળ હિસાબી ડિસ્ચાર્જ. પ્રકૃતિ બદલે નહીં ગત જન્મો ના ચાર્જ, કડવા મીઠા બેઉ ફળ હિસાબી ડિસ્ચાર્જ. રાખી સુમેળ નિમિત્તમાં સમતાથી નિકાળ, પ્રાપ્ત મળેલા સંયોગે આથમશે સંસાર. રાખી સુમેળ નિમિત્તમાં સમતાથી નિકાળ, પ્રાપ્ત મળેલ સંયોગે આથમશે સંસાર. સુખ આપો તો પુણ્ય ફળ, દુઃખ આપો તો પાપ, શુભ કર્મી વ્રત ધારીને સુખ શાંતિ દિન રાત. સુખ આપો તો પુણ્ય ફળ, દુઃખ આપો તો પાપ, શુભ કર્મો વ્રત ધારીને સુખ શાંતિ દિન રાત. પ્રાપ્ત ફરજમાં સિન્સિયર મોરાલિટીથી જીવે, ચોખ્ખા હકનું ભોગવે સત્સન્મુખ શિવે. પ્રાપ્ત ફરજમાં સિન્સિયર મોરાલિટીથી જીવે, ચોખ્ખા હકનું ભોગવે સત્સન્મુખ શિવે. રસ્તા પરના વાહનો સમજાવે છે મરણું, અથડાઈશ તો મરી જઈશ એ જ અમારો ધર્મ. રસ્તા પરના વાહનો સમજાવે છે મરણું, અથડાઈશ તો મરી જઈશ એ જ અમારો ધર્મ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચિદાનંદ. કેમ આ તમને મળ્યું આજે? આ સિલેક્ટ કરતી હતી ને તો આ પદ સાંભળ્યું, તો ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું મેં આ પદ. તો અને આખું સિદ્ધાંત આમાં, કર્મનું આખું સિદ્ધાંત કવિરાજે આમાં આપી દીધું, એટલે બહુ સરસ લાગ્યું. મહેશ આનંદજી, અનમ્યુટ કરો મહેશ આનંદજી. આખું કર્મનું સિદ્ધાંત કવિરાજે આમાં આપ્યું છે. આપ થોડું હવે પ્રકાશ પાડો. અથડામણ ટાળો નથી કહેતા કે ભાઈ ઠોકર આપણને વાગી કે આપણે ઠોકરને વાગ્યા રસ્તા પરના, એવું કે છે. વાહનો સમજાવે છે તું ડિસિપ્લિનથી, ધીરજથી, કે તું એવી રીતે, એનો ધર્મ જ છે. વાહનનો ધર્મ કેવું, તમે કેર નહીં કરો તો અથડાશો. રસ્તા પરના વાહનો પર આપણે જેટલી ડિસિપ્લિન રાખીએ છીએ, રૂલ્સ રેગ્યુલેશન, એવું આ દરેક વ્યક્તિ જોડે પણ સામેવાળાને તો છૂટ છે અથડાવાની. એટલે ભેંસના ભાઈનો દાખલો, થાંભલાઓ, ભીત, એટલે અથડાઈશ તો મરી જઈશ એ જ અમારો ધર્મ છે કે છે એટલે રસ્તા પરના વાહનો. એટલે એટલું આ જો એક અથડામણ, અને કોઈ પણ સંજોગોમાં જો અથડામણ ટાળે તો એને દુઃખ આવે જ નહીં, અને સામેવાળાને બધી છૂટ છે. પણ આપણે કેવી રીતે સાઈડમાં નીકળી જઈ, કંઈક બોલાચાલી થઈ હોય, આપણે મૌન રાખીએ, અથવા આપણે ફાઇલ નંબર 1 થી છૂટા પડીએ, કોને કે મને કહ્યું, નોય મારું. એટલે જે ઊભું થાય છે અથડામણના સંજોગો, તો આપણે કેમે કરીને દાદાના
કોઈ પણ વાક્ય બન્યું તે ન્યાય, સામેવાળો નિમિત્ત છે, નિર્દોષ છે, એને સ્વતંત્ર શક્તિ નથી કશું બી કરવાની. એટલે એને આપણે દોષિત જોઈએ છે, કરતા જોઈએ છે, એટલે આપણા મનમાં બધા પરિણામો ઊભા થાય છે. એટલે એવું રસ્તા પરના વાહનો એવું સમજાવે છે કે તું અથડાઈશ તો મરી જઈશ. તો આપણા ધર્મ આપણો એ જ આપણો ધર્મ કે અથડામણ ટાળો છે. સાચું જૂઠું જોવાનું નથી. અથડાય એટલે જ ખોટા. કઈ પણ આપણે અથડામણ બોલાચાલી થઈ, મનથી, વાણીથી, કાયાથી, વી આર રોંગ. પોતાની જ ભૂલ, હા, પોતાની જ ભૂલ કબૂલ કરી વી આર રોંગ. લેવાની. સાચું જૂઠું નથી જોવાનું. રાઈટ. તમે અંદર ઊભું થયું, જ્ઞાને કરીને જ્ઞાન ના વાપર્યું, એ જ આપણી ભૂલ. હા, બીજું શું પૂછવું છે બોલો. આમાં કઈ અને પેસિફિક આ કઈ આ લાઈન પણ બહુ સરસ કવિરાજે આપી. હમ, જેનું કઈ જેવું આવરણ. જેનું જેવું આવરણ તેવા તેના હમ, ખેલ. હા. એટલે એટલે જેનું આવરણ ને એવું એને દ્રષ્ટિકોણ કહેવાય. આવરણ એટલે જેવું હોય એટલું ડેવલપમેન્ટ. એનું જેવું દ્રષ્ટિકોણ હોય, જેવી એની સમજણ હોય, એવી રીતે એના બધા ખેલ કર્યા કરે. એને આવડત, એની દ્રષ્ટિકોણ ને એના આવરણ જેવા હોય એવું એને દર્શન જેવું હોય, એનું દર્શન પર આવરણ આવી જાય, જ્ઞાન પર આવરણ આવી જાય, તેવા એની પ્રકૃતિ એવી ખેલ કર્યા કરે એમ. મને ના ફાવ્યું, મને આમ ગમ્યું, મને તેમ થયું, પેલા આવું કહી ગયા, મને થોડું આવું ઓછું આવ્યું. એટલે જ્ઞાન આવરણ એટલે જેનું જેવું આવરણ. જ્ઞાન આવરણ, દર્શનાવરણ નથી કહેતા. મોહ રૂપી આવરણ, લોભાયમાન, ક્રોધાયમાન, એ બધા આવરણો કહેવાય. એટલે એને ખેલ, એના ખેલ થયા કરે. પ્રકૃતિ ઉછાળા માર્યા કરે. એને દેખાતું નથી આગળ, આવરણ છે. સૂર્યનારાયણ પર વાદળા આવી જાય, આવરણ કહેવાય. એવું આપણે એનું ડેવલપમેન્ટ એટલું કાચું. નોર્માલિટીથી સુખ છે, દુઃખનું કારણ ફેલ. એટલે નોર્માલિટી જ્યાં ચૂકાય છે કોઈ પણ વસ્તુમાં, ઉઠવામાં, બેસવામાં, ખાવામાં, ભણવામાં, દાદાની ભક્તિમાં, કઈ પણ એબાવ નોર્મલ, બિલો નોર્મલ, બોથ આર પોઈઝન. દુઃખનું કારણ છે કે છે. દુઃખનું કારણ ફેલ. તમને દુઃખ થયું, યુ આર ફેલ. ગમે તેવા સંજોગોમાં દુઃખ અડે નહીં, એ પહેલો મોક્ષ દાદાએ આપ્યો. દુઃખનો અભાવ. નોર્માલિટી ચૂકો એટલે દુઃખનો અભાવ. એટલે દુઃખ આવવાનું કારણ, દુઃખનો અભાવ, એ પહેલો મોક્ષ કયો. દુઃખનું કારણ ફેલ કે છે. તમે ફેલ થઈ ગયા, જ્ઞાનમાં ફેલ, વ્યવહારમાં ફેલ, તો દુઃખનું કારણ આવશે. ફેલ થયા ને જ્ઞાનમાં, વ્યવહારના જ્ઞાન, દાદાના જ્ઞાનમાં. એ કારણ કયું? તમે ફેલ થયા એટલે દુઃખનું કારણ આવ્યું. ફેલ એટલે આપણે આમાં સમજવાનું. પછી બીજું ઉપર લેજો ને હાર્દિકભાઈ. મહેશાનજી, તમે ટાઈમ છે ને હજી? મહેશાનજી, ના, એટલે 5 મિનિટમાં નીકળું. એ દીપક આનંદ આવે તો સારું. વાત થઈ ગઈ દીપક આનંદ જોડે, એ આવી જાય. હા હા, બોલો, સંભળાય છે. હા, તો આપી દો ને. બોલો અમીબેન. હા, આ જે છે ને, ઓટોમેટિક થાય તે નાટક અકશાય, અહંકાર હાજર થતા રંગમંચ બગડી જાય. આ બહુ સરસ લાઈન લાગી મને. હા, આયા દીપક આનંદ? હા, યસ, ઓકે, ગો હેડ મહેશાનજી, એમને ઓકે જવાનું ઓકે, છે. ચાલો. હા, ચાલો. ઓકે, જય સચિદાનંદ. હા, જવાનું છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશાનજી. હા, જય સચિદાનંદ. દીપકજી, આ લાઈન પર કઈ પ્રકાશ લાઈનની કરો. વાત? ઓટોમેટિક થાય તે નાટક અકશાય, અહંકાર હાજર થતા રંગમંચ બગડી જાય. અહીંયા દેખાતું નથી ને, પણ હા, હું કરો. હાર્દિકભાઈ, હા, ઓટોમેટિક થાય તે નાટક અકશાય, એટલે જે સહજપણે થાય તે, અને અહંકાર હાજર થતા રંગમંચ બગડી જાય.
એટલે નાટક હંમેશા સહેજા સહેજ હોય, ઓકે નેચરલી હોય, પણ નેચરલી જ્યાં અકુદરતીપણું આવે, હમ એ અકુદરતીપણું આવી રીતે આપણને અકુદરતી બનાવે અને એમાં કસાય સંમેલિત થઈ જ જાય. હમ ખબર પડી? હા પડી ઓટોમેટિક થાય નો મતલબ આ વસ્તુ કરવા જવાની નથી. હમ હમ કરવા જાય તો થાય નહીં, કારણ કે ક્રિયા થાય છે. હા ક્રિયા કરવાથી નથી થતી. હમ ક્રિયા કરવાથી નથી થતી. જો કરવાથી થતી હોત તો દરેકને કરવાનો ભાવ છે અને તે પ્રમાણે થવું જોઈએ. કરેક્ટ પણ જે ક્રિયા થઈ ગયેલી છે હમ કારણ સ્વરૂપે, તે આજે કાર્ય સ્વરૂપે થાય છે, એટલે એ ઓટોમેટિક થાય છે. ઓટોમેટિક રાઈટ રાઈટ અને એ ઓટોમેટિક જે થાય તે બરાબર. હમ પણ જે અહંકારે કરવા જાય તો વાત બગડી જાય. એટલે આજની પરિણામી ક્રિયા પણ જો અહંકારે કરીને હોય, હમ જે હોવાની જ છે આજે, હમ તે આપણા બધા રંગમંચ બગડી જાય છે. એટલે હમ એને આપણે શું કહીએ કે આપણો બધો જીવન વ્યવહાર બધો કેવો થાય છે. હમ સુગંધી આપણો નહીં જીવન વ્યવહાર, આપણા ઘરમાં ને ઘરમાં જ લોકોને દુઃખ થાય. દુઃખ પછી થાય ભલે ને આપણે સત્સંગમાં જતા હોઈએ, હમ સત્સંગમાં સારી સારી વાત કરતા હોઈએ, કે પછી પ્રશ્ન એ પૂછતા હોઈએ, હમ લોકો વાહ વાહ પણ કરે, બહુ સારા પ્રશ્નો પૂછો છો ને એમ કરીને. પણ હમ ઘરમાં કોઈને પણ આપણાથી દુઃખ થાય તો ત્યાં હમ આપણે એ એ વાત સમજવાની રહી. પેલો સત્સંગ ખોટો નથી, હમ પણ આ જીવન વ્યવહાર આપણો સરખો થઈ જવો ઘટે. મુદ્દો એ છે. એટલે હમ દાદા શું કીધું? સાચા ખોટાની પકડ નથી પકડવાની. હમ આપણે તો જે તે રસ્તે સામાન્ય સમાધાન થાય ને એ જોવાનું છે. સામાન્ય હમ સમાધાન થયું એ વાત સાચી, ને સામાન્ય સમાધાન ના થયું એ વાત ખોટી. ખોટી ખબર પડી? એટલે હા રાઈટ એટલું બધું જબરજસ્ત આ બધું દાદાએ ખુલ્લું કર્યું છે, તો એને હમ આપણે આપણા સમજણના ધોરણે લઈને જીવન હમ વ્યવહારમાં ક્યાં ભૂલ થાય છે એને સમજ કર્યા કરીએ. કર્યા કરીએ. હમ કારણ કે જ્યાં કસાય પરિણામ છે, હમ તો ત્યાં તમે ઓટોમેટિક રહી શકવાના નથી. એટલે કે સહજ રહી શકવાના નથી. હમ ખબર પડી? હા પડી. એટલે આજના બધા પરિણામ આપણા એવા જ છે. હમ એટલા માટે આપણા બધા વ્યવહાર બગડી જાય છે. હમ વ્યવહાર બગડી જાય એટલે શું કે સામાન્ય સમાધાન થતા નથી. હમ સામાન્ય સમાધાન થતું નથી. હમ ખ્યાલ આવ્યો? એટલે હા જ્યાં આવ્યો જ્યાં સમાધાન નથી થતું, ત્યાં આપણે હમ તપાસ કરીને જોઈ લઈને શું બગડ્યું, ક્યાં બગડ્યું, કેવું બગડ્યું, એને હમ રિપેર કરતા રહેવાનું છે. હમ ખ્યાલ આવ્યો ને? હા આવ્યો. કરેક્ટ. એવું છે. અને આમાં આગળ બી એટલે ખ્યાલ આ લાઈન સમજાય છે, પણ બહુ સરસ આપ હજી પ્રકાશ પાડજો. રાખી સુમેલ નિમિત્તમાં સમતાથી નિકાલ, પ્રાપ્ત મળેલ સંયોગોને આથમશે સંસાર. એટલે વાઇટ નિમિત્તમાં કરો, વાઇટ સુમેળ પેજ વિડ્થ અહીંયા વાઇઝ ઉપર કરો. નીચે છે હજી. હા નીચેથી થર્ડ પેજ. હા. રાખી સુમેળ રાખી નિમિત્ત સુમેળ નિમિત્તમાં સમતાથી નિકાલ, પ્રાપ્ત મળેલા સંયોગે આથમશે સંસાર. સંસાર એટલે શું? સંજોગ ભૂસાઈ જવો જોઈએ, વ્યવહાર ભૂસાઈ જવો જોઈએ. ડેટ હમ વ્યવહાર રહ્યો તો હમ એ પાછું
પરિણામ રૂપ આવવું પડશે અને ત્યાં આપણે હાજર રહેવું પડશે. એટલે હમ આખો આપણો પુરુષાર્થ હમ નિમિત્તમાં, એટલે હમ સામા નિમિત્ત છે પહેલા એવું ફિટ રાખવાનું. હમ અને ત્યાં શું મેળ, એટલે બહારનું એડજસ્ટમેન્ટ તો ખરું, અંદરનું એક્સેપ્ટન્સ પણ ખરું. એ બહારનું નિમિત્તથી એડજસ્ટમેન્ટ તમને અને ગમતું અંદર આવે કે ના ગમતું આવે, એ હમ ગમતા ના ગમતાનો પક્ષ ન લેતા હમ પ્રાપ્ત મળેલો સંયોગ એ હમ ત્યારે એ આ થમશે, એટલે એમાંથી નીકળાશે. આ સમજાય? સમજાય. પહેલું તો હમ નિમિત્ત ઓળખવાનું. પેલા તો નિમિત્ત ત્યાં આપણું ઓળખવાનું. બહારનું એડજસ્ટમેન્ટ સાથે અંદરનું સ્વીકાર. હા, અંદરનો એક્સેપ્ટન્સ એમના સ્વીકાર. તરફથી ગમતું આવે કે ના ગમતું આવે, હમ બંનેમાં ગમતામાં ગમવા પડે નહીં, ના ગમતામાં ના ગમવા પડે નહીં, પણ આવું રહેવાનું નથી. હા રહેવાનું નથી. એટલે ત્યાં આ પ્રમાણે નહીં થતા આપણા પ્રતિક્રમણ ખપશે. અને હમ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનથી જે આખી ભૂમિકા આપણી તૈયાર થાય છે કારણ સ્વરૂપે, તે હમ આપણને સર્વજ્ઞ પુરુષનો ભેટો કરાવશે. એટલે આજે કામ પૂરું થવાનું નથી, પણ હમ પ્રમાણ આપી દીધું, એટલું પરિણામ આપી દીધું આપણને કે આમ થશે, સંભાવ્ય નિકાલ થશે તો સંસાર આથમી જશે. પણ આજે સંભાવ્ય નિકાલ થતો નથી. હમ કારણ કે કશે ને કશે બુદ્ધિ સામાન્ય વપરાય જ જાય છે. હમ અને જ્યાં બુદ્ધિ વપરાય એટલે સામાન્ય વાગ્યા વગર રહે નહીં. બુદ્ધિ વાળો વ્યવહાર સામાન્ય કોઈને કોઈ રીતે દુઃખ આપશે જ. હમ ખબર પડી? પડી. એટલે એટલે કોઈને આપે દુઃખ જે અપાય, કીધું ને કોઈને દુઃખ થાય તો એ હમ સંભાવ્ય નિકાલ કહેવાય. ના કહેવાય. હા, શું કહેતા હતા? હા, એટલે આ સમજાય છે કે સામાના સાથે એડજસ્ટમેન્ટ અને પોતાની ભૂલનું સ્વીકાર, એક્સેપ્ટન્સ, આ બંને એટ અ ટાઈમ. ના, એક્સેપ્ટન્સ શેનું? એ બહારનું એડજસ્ટમેન્ટ એ તો હા, ખબર પડે ને. એ ખબર પડી. હા, અંદરનો એ પરિસ્થિતિનો સ્વીકાર કરેક્ટ છે. હા કોઈ હમ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ એમના હમ પર શું કહેવાય, મોઢું કે મન બગડવું નથી. નહીં. હમ હમ બિલકુલ બિલકુલ બિલકુલ. હમ કરેક્ટ. આવું છે. અને આજે આપ સવારે જે ઓલું સર્કલ વાળું કીધું હતું ને, એ હજી મને થોડુંક સમજ પાડ્યો. બે બંગડી હાથમાં લો, પહેરેલી છે ને? હા લો ને, હાથમાં લો. હા, અરે તો કાઢો, કાઢું છું. કાઢો. બે જોઈશે. એની વાત થઈ છે. સબસેટ. સબસેટની. સબસેટ થિયરી છે ને, મેથેમેટિક્સમાં આવે. હા, હવે બે આમ ઓકે જુદી ઓકે, રાખો. યા હવે બેની હા, બસ 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 બસ, થોડીક ઓવરલેપ કરો, આમ કરીને ઓવરલેપ કરો, આમ કરીને. હા, હવે આ બે છે ને, જાણે એક ડાબી બાજુના તમે છો અને જમણી બાજુના અતુલભાઈ છે. કરેક્ટ. તમારો જે સંબંધનો ભાગ છે તે ઓવરલેપિંગ પાર્ટ છે. બસ આ એટલું વચ્ચેનું. હા, ઓકે. અને મોટું નથી. હા એનું માપ કાઢવું હોય તો 24 કલાકમાંથી કેટલા કલાક તમે સાથે રહો એ એનું માપ કાઢી લેવાનું. અને 24 બરાબર છે. કલાકમાંથી કેટલા કલાક સાથે રહેલા એટલે ઓવરલેપિંગ છે નહીં. હમ ઇન્ટરેક્શન કેટલું થાય છે એટલું ઓવરલેપિંગ છે. હા, ઇન્ટરેક્શન વાળું જ ઓવરલેપિંગ. એટલે રાઈટ. બંનેનો ઇન્ડિપેન્ડન્ટ પાર્ટ છે. બંનેનો ઇન્ડિપેન્ડન્ટ પાર્ટ છે. તો આ હવે ઝઘડો ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્ટ પાર્ટમાં ને લઈને કોમન પાર્ટમાં રિફ્લેક્ટ થાય છે. કરેક્ટ. સમજણ પડી? હા, પડી. તો અહીંયા એમ કહેવા માંગે છે કે હમ જે કોમન પાર્ટ છે, એસોસિએશન વાળો પાર્ટ છે, સંબંધ વાળો ભાગ છે, એને ઇન્ડિપેન્ડન્ટ પાર્ટ જોડે કોઈ લેવા દેવા નથી. કરેક્ટ. એટલે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટને લઈને તમે ઝઘડા કરો
એ વાત બહુ ખોટી કહેવાય. સમજાયું? અને કોમન પાર્ટ છે ત્યાં તમારે પત્ની ધર્મથી રહેવાનું ને એમણે પતિ ધર્મથી રહેવાનું, કોઈ પ્રોબ્લેમ નથી. નથી. અને જ્યાં પતિ ધર્મ ચુકાય છે એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું પતિ છું ને વ્યવહાર તમારે તમારું જોવાનું, વ્યવહાર દ્રષ્ટિથી હું પત્ની છું. તો આદર્શ પત્ની કેવા હોય એનું આપણને દાદાએ પ્રમાણ આપેલું છે. અને જ્યાં આદર્શતા ચુકાય ત્યાં આપણી ભૂલ છે. ખબર પડી પછી ત્યાં સાચું ખોટું નથી જોવાનું. કારણ કે આ શરીર એમાં આપણી મરજી કેટલી ચલાવી એ સમજી લેવાનું. આપણી મરજીનો ભાગ, ઈચ્છાનો ભાગ છે ખરો, પણ એ કર્મના પરિણામ રૂપે છે. કર્મના કારણ રૂપમાં હશે તો ઈચ્છા પૂરી થશે, એટલે પુણ્ય હશે તો પૂરું થશે, અને નહીં હોય તો નહીં થાય, એટલે કે મોડેથી થશે. ભડકવાનું નથી, એની સામે મગજ બગાડવાનું પણ નથી, ફરિયાદ બી નથી કરવાની, પણ સમજી લેવાનું કે હમણાં એનો સમય નથી. સૂર્યોદય હમણાં થઈ શકે છે? જે 5-7 કલાક આપણે વેટ કરવાનું છે તે કર્યા વગર છૂટકો નથી. તો ત્યાં સુધી શું કરવાનું? આંખો બંધ કરી બેસીને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરવાનું. કારણ કે હમણાં સંજોગ નથી બહાર, અને એનો સંજોગ 7 કલાક પછી આવશે તો ત્યારે એને હેન્ડલ કરીશું આપણે. અને હમણાં કંઈ પણ ખેંચા ખેંચી કંઈ પણ કરીએ તો એ ભૂલ જ થશે. એટલે આ રીતે પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધી ક્ષમતા ભાવે નિકાલ કરવાની વાત આપણને આપી છે. એની પાછળનું રહસ્ય આ છે કે વ્યવહારને ભૂસવાનો ગોલ છે, આપણો ધ્યેય છે, પણ એ એમને ભૂસાય એવો નથી. એ પુરુષાર્થ વગર ભૂસાય એવો નથી. કારણ કે અહંકારે કરીને ઊભું કરેલું એ અહંકારે કરીને જાય નહીં. એટલે ત્યાં તો તમારે પુરુષાર્થ જ જોઈશે. અને કયો પુરુષાર્થ? આજ્ઞાનો પુરુષાર્થ. આજ્ઞાનો પુરુષાર્થ, બરાબર. જેટલો નિશ્ચય આજ્ઞા માટેનો, તેટલો પક્ષ દાદા માટેનો, તેટલો પક્ષ મોક્ષ માટેનો, અને થવાનું છે. પણ હમણાં જે પસાર થવાનું છે ને, તે પસાર થવાના સંજોગમાં તમારે તપ છે. કરેક્ટ. હવે તપનો તમારે સંજોગ છે તો ત્યાં કેવી રીતે રહેવાનું એ સમજી લેવાનું. જેમ રાતનો સમય હોય, કશું ના કરી શકાય એવું હોય તો હુઈ જાય છે ને. હા, બરાબર છે. બીજો કોઈ વિકલ્પ જ નથી. તમે ડોળા ખુલ્લા રાખીને આમ કર્યું કહેશે ક્યારે સવાર પડશે, ક્યારે સવાર પડશે. 7 કલાક પછી જ થવાની છે સવાર. તો એ 7 કલાકમાં શું કરવું, પ્રોડક્ટિવ કેવી રીતે રહેવું એ સમજી લેવાનું. બીજું કાંઈ નહીં. એટલે પેલું જેલમાં આવી ગયા છે ને ફસામણ થઈ ગઈ છે, તો હવે લીપણ કરો, બધું સારું કરો ને સારી રીતે હુઈ જાઓ. પણ આપણે તમે આ તો તમારું ઘર નથી, તો આ લીપણ બધું શું કરો છો? બધું ટાઈમ વેસ્ટ કરો. તો સવાર પૂરતું જ છે. જેમ દુકાન વેચવા માટે આપણે માણસોને હાયર કરીએ, વસ્તુઓ લાવીએ, હેતુ શું છે? દુકાન ખાલી કરવાનું છે. પણ દુકાન ખાલી કરવા માટે જે સાધન જોઈએ, જે કંઈ જોઈએ, ત્યાં સુધી તો એનો એ કરવું પડશે ને. કે આ બધા ખર્ચા શું કરો છો? કે ના, એ ખાલી કરવા માટેનું આ એક છે જ. તમે એને એસ્કેપ નહીં કરી શકો. પહેલા તો છે ને, આપણે કહીએ કે
સામાના માટે જે પણ પ્રકારના કેટલા પ્રકારના આપણા વિરોધ છે, અણગમતું છે, તો એ બધું એની દવા કરવી પડશે કે નહીં? પડશે. અને વધારે ઘરમાં ને ઘરમાં જ હોય છે. ઘરમાં આજે સારું છે કોઈની જોડે, તો એ તો આજનો સંજોગ છે એટલે સારું છે. કાલે સંજોગ બદલાય અને બગડે તો એ જ તમારે દુશ્મન થઈ જાય અને જોવા ગમે નહીં. આજે તો આ બધું સારું હતું, તો કાલે શું થઈ ગયું એમ? એટલે આજે તો કાલે તો સારું હતું, આજે કેમ આવું થઈ ગયું? આ બધી કર્મની સગાઈ છે. ક્યારે શું ફરી જાય કશું કહેવાય નહીં. એટલે આ દાદાની સમજણથી આપણે સંભાળ નિકાલ રાખીએ તો જ છૂટાય, અને એ રસ્તો આપણે પકડી રાખવાનો. જેટલું સંભાળ નિકાલ થતો નથી એની માફી માંગીને આગળ વધવાનું. બહુ સરસ. અને આજે સવારથી એક જ ઓલું દાદાનું એપિસોડ છે ને વ્યવસ્થિત શક્તિ વાળું, કે અમને 8 વાર ઉતારે, પાછા ગાડીમાં બેસાડે. 9 વાર. હા, 9 વાર, 9 times. તો પણ એમ કે અમે 9મી વાર પણ અમને કોઈ કહે તો અમે ફરી પાછા બેસીએ, એમ અમે જોઈ લઈએ. તો મને એવું જ થાય કે અમને તો હજી સંજોગ આવ્યા જ કરે એવા રિપીટેશન, તો સટકવું જ ના જોઈએ એમ ને. એટલે એમને તો 9 times બતાડ્યું, પણ આપણે તો મલ્ટિપ્લિકેશન 9 વાર કેમ કીધું? 10 વાર કેમ ના કીધું? 7 વાર કેમ ના કીધું? 8 વાર કેમ ના કીધું? 9 જ કેમ કીધું? આમાં સમજવાનું છે, મૂળ સ્થૂળ છે, સૂક્ષ્મ છે અને કારણ છે. આ 3 છે. પછી એમાં સ્થૂળ સૂક્ષ્મ છે, સ્થૂળ કારણ છે, સૂક્ષ્મ સ્થૂળ છે, સૂક્ષ્મ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ કારણ છે. કારણ સ્થૂળ છે, કારણ સૂક્ષ્મ છે, કારણ કારણ છે. એટલે એને એ દ્રષ્ટિથી સમજીને આખું એ ભૂમિકા એટલે 9 વાર કીધું છે. એનો વિકલ્પ આપણે કરવાનો, સ્થૂળ સ્થૂળમાં શું આવે, સ્થૂળ સૂક્ષ્મમાં શું આવે. અમુક આપણને ખબર છે, સ્થૂળ સ્થૂળ એટલે બહારનો વ્યવહાર, દેહનો વ્યવહાર. સ્થૂળ સૂક્ષ્મ એટલે વાણીનો. સૂક્ષ્મ સ્થૂળ એટલે જે આપણને અંદર ખબર પડે છે તે અંદરની વાણી. પછી એકલું મન છે તે સૂક્ષ્મ છે. એવી રીતે કરીને સમજવાનું. પણ હવે એ બુદ્ધિ કરીને આપણે માપીએ, એના કરતા જ્ઞાને કરીને સમજાતું જશે ને, એની મેળે આ બધા ફોડ પડશે કે કયું સ્થૂળ સૂક્ષ્મ ને સૂક્ષ્મ સ્થૂળ ને કારણ શું ને કારણ સ્થૂળ શું, એમ કરીને ખબર પડી. જે દાદાએ કીધું છે એ એમણે જોઈને કીધું, અને આપણે જે કહીશું ને તે દાદાનું વાંચેલું કહીશું. આપણું જોઈને જયારે બોલાશે ને ત્યારે એમાં રણકો જુદો હશે. અને વખતે કોઈ કે તો એમને દેખાય છે એવું માનવું જરૂરી નથી. અને એનું એક પ્રમાણ પણ છે કે જો એમને એ દેખાયું હોય ને સમજાયું હોય ને વર્તવું હોય તો એમના શબ્દ સ્વતંત્ર છે. મારો અનુભવ કેવા કોઈના શબ્દો વાપરવાની જરૂરત નથી. આ સિદ્ધાંત છે. અને જયારે તમે તમારો અનુભવ કહેશો ત્યારે શબ્દ તમારા જ હશે. આ વાત સમજવાની છે. આ બધા પ્રમાણ આપેલા છે. મુદ્દો તો આજે ઘરના લોકોને આપણાથી શાંતિ નથી થતી ને એ જોવાનું છે. એ કેમ કરીને શાંતિથી, કેમ કરીને આપણી સાથે પ્રેમથી રહે, શાંતિથી રહે, એ જોવાનું છે. દાદા પાસે દોડવાનું મન થતું હતું. બોલો, દાદા ખબર પડે કે દાદા મુંબઈ જવાના છે અમદાવાદથી ટ્રેનમાં, અને 5 મિનિટ ગાડી ઉભી રહેવાની છે બરોડા.
તો બરોડા જતા હતા કે દાદાની આ ગાડીમાં આવે છે, 12:30 આવે છે બપોરના, તો બધા ત્યાં 12 વાગ્યાના ધામો નાખે ત્યાં, અચ્છા બોલો. અને એવી રીતે દાદા પાછા ગેટ ઉપર ભલે 2 મિનિટ માટે આયા અને આપણે એમના દર્શન કરવા જઈએ. હમ આ તો બધા દાદાએ જે પ્રેમ સ્વરૂપ થયેલાના જે પ્રમાણ આપેલા છે ને, એને હા બહુ સમજવાની જરૂરત છે અને એ જીવી જવાની જરૂરત છે. જીવી અને જવાની જરૂર. જ્યાં જીવાતું નથી, જીવવાનું નથી, હમ જ્યાં જીવવું છે એ નિશ્ચય છે, હા કે જીવવાથી જીવાવાનું નથી. એ કે કરવાની વસ્તુ નથી એટલે. હા કરવાની વસ્તુ નથી. હા, પણ જેટલા સ્પષ્ટ કારણ સેવાયા હમ તે કારણના પરિણામ રૂપ એવી રીતે પ્રેમ સ્વરૂપે જીવાશે. અને કરેક્ટ. પ્રેમ સ્વરૂપે જીવ્યા તો એની વેલ્યુ છે, એની કિંમત છે, એનો મતલબ છે, તો એ દાદાનો સિક્કો વાગેલો કહેવાય. હમ હજી આપણે તપાસ કરીએ ને તો તપથી ભાગીએ છીએ, હા યા તો તપનો વિરોધ કરીએ છીએ. હમ તપથી ભાગીએ છીએ યા તપનો વિરોધ કરીએ છીએ. તપનો સંભાવ નિકાલ નથી કરતા, એટલે ના તપમાં સંભાવ લેતો નથી. એ હમ વસ્તુ બતાડે છે કે હજી અંદર કાચું છે ભાઈ, હમ અને તમારે એના માટે શક્તિ માંગવાની છે. એમાંથી ક્યાં તમારી ભૂલ થાય છે એ બધું શોધીને ઉકેલ લાવવાનો છે. કરેક્ટ. એ દાદા કહે કે અમે અમારી મહેનતે કરીને ચડ્યા, કૃપા ગુરુદેવની હતી, જ્ઞાનીની હતી, તીર્થંકર ભગવાનની હતી. જ્યાં જ્યાં બેઠા ત્યાંથી શક્તિ લઈને સમજીને ખૂબ મહેનત કરીને અખતરા કરીને આગળ વધેલા છે ને અહીં લગી આયા. હમ કે આ વાત છે. પેલા તો આપણે નક્કી રાખીએ કે આપ કરીને રહેવું છે. દાદા શક્તિ આપો. શક્તિ આપો. હમ કરેક્ટ. રાઈટ. અને આજે ઓડિયો સાંભળતી હતી ને તો દાદાજીને એક જણે પૂછ્યું મહાત્માએ કે દાદા આટલું બધું વિજ્ઞાન સમજવાનું, પછી આ પુરુષાર્થમાં આટલું બધું આગળ હેન્ડલ મારવા, તો એ કે તમારા બધાનું કોઈનું ગજું જ નથી, એમ કે આ કૃપાથી જ કૃપા જ કામ કરશે એમ કે ને તો બિલકુલ. હા કોઈની કેપેસિટી, હા કોઈની પાસે માર્ક નહોતા આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. હમ એટલે દાદા કે અમે સામે ચાલીને પોતાના પર લઈને આ બધું આપ્યું છે. હા હવે બોલો. બહુ મોટી, કેટલી મોટી. એટલે કઈ સૂત્ર આપણને સમજાય છે, આ પદ આપણે ગાઈએ છીએ તો આ એમ થાય કે આટલું હાર્ડ, આટલું બધું વિજ્ઞાન કેવી રીતે આપણને આમ ખબર પડે કે આ તો દાદાની કૃપા છે તો આ બધું સમજાય છે. જેટલું સમજાયું એટલું દાદાની કૃપા છે, અને જેટલું નથી સમજાતું ત્યાં આપણી આડાઈ છે એની. હા, જ્યાં નથી સમજાતું ત્યાં આડાઈ છે. ઈ જોઈ બાકી લેવાની. ચોખ્ખી, સ્પષ્ટ, સહજ, નોર્મલ, પરફેક્ટ વાત કેમ ના સમજાય? હા હા અને કોઈ એવા ભારે શબ્દોમાં પણ નથી લખેલી. નહીં. એટલે અહીંયા તો આપણે સમજવાનું કે બિલકુલ ગજા વગરના લોકોને વસ્તુ મળી ગઈ છે. એટલે આપણે અહો રાખીએ અને આ નિશ્ચય પાકો કરીને જ્યાં જ્યાં ભૂલ થાય છે તેનો ખૂબ હૃદયથી પશ્ચાતાપ રાખી અને નિશ્ચય ચૂકે નહીં કે નહીં દાદા તમારી સમજણે જીવી જવું છે. શક્તિ આપો. બરાબર. અદ્ભુત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અધિકભાઈ. જય સચ્ચિદાનંદ. આપણે સામાયિક લેવું છે ટાઈમ હોય તો? ઓકે.
આપ છે જાજા મજા છે દૂર રહેવામાં સમીપ સંતાપ છે જાજા મજા છે દૂર રહેવામાં ગે આકાશમાં ભાનું કમળનું મુખડું મલકે રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં ક્ષમા પાસે જઈ અડતા બળી મરશું ને ઉકળશું પતંગા સમજે તો કેજો મજા છે દૂર રહેવામાં સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહના કરજો સુમના વેદ ખાનાથી મજા છે દૂર રહેવામાં જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું પાસ ના જાતું વિંધાવું બાણથી મરતા મજા છે દૂર રહેવામાં અતિ પરિચયથી અવજ્ઞા પૂજો આ સદગુરુ સંજ્ઞા મરમ વિતરાગ સમજે છે મજા છે દૂર રહેવામાં પરમ વિતરાગ સમજે છે મજા છે દૂર રહેવામાં બહુ જબરજસ્ત કીધું છે. આ લગ્ન પણ કર્યા છે ને તો કઈ તમારે એકબીજા ઉપર કઈ હક નથી કે હક ખરો કે નહીં? જેટલો હક મનાય છે ને ત્યાં ભૂલ છે. અને જો હક હોત ખરેખર પ્રિન્સિપલી સિદ્ધાંત રૂપે જો હક હોત તો ત્યારે કોઈ વાંધો જ ના આવત. પણ જેટલો હક જતાવીએ છીએ તેટલું વિરોધ આવે છે. કોઈ રાઈટ નથી. આ સંબંધથી જોડાયા જ્યાં જ્યાં જે પણ સંબંધ છે ત્યાં આપણી ઓનરશિપ કેટલી વિચારો તમે. હાર્દિકમાં હશે છે ઓનરશિપ લઈ લેવાય છે નહીં એટલે જ ઓનરશિપ વગર ખરેખર જીવવાનું છે. પણ એ ઓનરશિપ ક્યાં છે, કેવી રીતે છે, અને ઓનરશિપ વગરનું જીવન કેવી રીતે? ઓનરશિપ વગરનું જીવન એટલે મુક્ત જીવન. બોલો, એક જ મિનિટ. હેલો. હા, એટલે બિલકુલ હક નથી, ખાલી માની લીધેલો છે અને એના લીધે જ બધા ઝઘડા પણ થાય છે. એટલે કીધું નજીક જજો
પણ સમજી લેજો કે તમારું નિકટપણું જે પણ છે તે હિસાબ પૂરતું જ છે. હિસાબ પતી ગયા પછી એ એમના રસ્તે અને તમે તમારા રસ્તે. 24 કલાકમાં તમે કેટલા કલાક સાથે રહો છો એ જુઓ, તપાસ કરો. અને જેટલા કલાક સાથે રહો છો તેટલા કલાક એમની કેટલી બાબત તમને 100% હૃદયથી સ્વીકાર હોય છે. આ બધા સવાલના જવાબ લઈએ ને તો હકીકત સમજાય. અને હકીકત સમજ્યા પછી, જાણ્યા પછી, અને દાદાના સમજણથી હવે આપણે એનો સંભાળ નિકાલ કરવો છે, બધું ઓલરાઈટ થઈ જશે. પણ એ કરવું પડશે. સમજ્યા વગર તારણ નીકળે નહીં, અને તારણ નીકળ્યા વગર એવો નિશ્ચય થાય નહીં. નિશ્ચય તો આખરે આજ્ઞા ઉપર જ આવવાનો છે, પણ આજ્ઞા ઉપર આવવા પહેલા ઉલટ તપાસ ઘણી બધી કરવી પડશે કે જેનાથી આપણે આજ્ઞાના નિશ્ચય પર આવીએ અને ત્યાં આપણી બધી માન્યતા આપણે બાજુ પર મૂકીએ. એટલે કે મજા છે દૂર રહેવામાં, નિકટ હોવા ઘણી બધી. જો આમાં આપણે શું કહીએ, લગ્ન પહેલા મળતા હતા તો ઘણી બધી વસ્તુ ખબર નહોતી. એને એમ કહીએ કે દાદા પાસે અમે બધા આપતપુત્રો ભેગા થતા હતા અને ત્યારે આપતપુત્રો માટે બહુ ભાવ થતો હતો અને હતો પણ ત્યારે એવો. હવે અહીંયા નજીક રહેતા થયા એટલે ઘણા બધાની પ્રકૃતિ ખબર પડવા માંડી તો માથાકૂટ થવા માંડી. હવે એને શું કહેવાય, દૂર રહીને આકર્ષણ થયું, જે તે રસ્તે આકર્ષાય, કલ્યાણના હેતુએ કરીને પણ આકર્ષાયા. હવે નજીક આવ્યા ને તો નજીક આવ્યા પણ દૂરી બનાવી રાખીને પ્રગતિ કરવી પડશે ને તો જ પ્રગતિ પણ થશે. અને જે દૂરી નહીં થાય એટલે દેખાયેલું અણદેખું નહીં કરો, જાણેલું અજાણ નહીં થાવ તો તમને વાંધા જ આવશે, ઝઘડા જ થશે, માથાકૂટ જ થશે, કચકચ થશે, મન બગડશે, વાણી બગડશે, વ્યવહાર બગડશે. તો એને શું કહીએ કે તમે દૂર હતા ત્યારે આ હતું નહીં? તો કે હતું, પણ તમને ખબર નથી. હવે ખબર પડી તો ખબર પડીને જ્ઞાનના પ્રયોગથી આપણે અસર મૂકી દેવાનું છે. એટલે જાણીને અજાણ રહેવું એ બહુ મોટો પુરુષાર્થ છે. એટલે જાણવા માટે નિકટતા જોઈએ અને અજાણ રહેવા માટે દૂરી જોઈએ. દાદા તો કમાલના છે. એટલે જાણીને અજાણ રહેવું એટલે ખબર બી પડે અને જ્ઞાનથી જો આપણે કહીએ પૂતગલ અને આત્મા કેટલા નજીક છે, એની નિકટતા જોઈએ તો ખતરનાક નિકટ છે, અને એમની દૂરી જોઈએ તો કે ક્યારેય એક થતા જ નથી. હવે આ બંને એક્સ્ટ્રીમ છે. અતિ નિકટ છે છતાં એક નથી થઈ જતા, અને આટલા નિકટ હોવા છતાં બિલકુલ દૂર છે, ક્યારેય એક થતા જ નથી. એટલે મજા છે દૂર રહેવામાં. એટલે એનાથી શું થાય તો અંદરથી વિતરાગ થતા જાય અને બહારથી પ્રેમ સ્વરૂપ થતા જાય. હવે આ રસ્તો છે. અને જે છેલ્લી વાત લખેલી છે ને એ તો બહુ ભારે છે. એટલા માટે એમ કીધું કે ગુરુની નિકટતા એને 5મી ઘાતી કીધી છે. 4 પ્રતિકર્મ છે: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની ને અંતરાય. અને ગુરુની કે જ્ઞાનીની નિકટતા એવી જ રીતે ઘાતક છે. એટલે ત્યાં સમજી વિચારીને રહેવું. અને એ ગુરુની નિકટતા જેમને પચાવી જાણી, એટલે ગુરુને પચાવી જાણ્યા, તે ગુરુના માર્ગે આગળ વધે
અને એમના જેવા થાય, મુક્ત થાય. આખો રસ્તો આપણને બતાડી દીધો, પણ એ નિકટતા પણ એટલી જ જરૂરી છે. અને નિકટતા થશે ત્યારે જ દૂર કેવી રીતે રહેવું એ સમજાશે. એટલે નિકટતાનો તાપ રહેશે અને દૂર રહેવાનું આનંદ રહેશે. હું ટંકોટકીર્ણ સ્વભાવ વાળો શુદ્ધાત્મા શું કીધું એની પાછળનું આખું આ રહસ્ય આપણને દાદાએ કહી દીધું. હવે સમજીને સમાઈ જાઓ. ખબર પડી? આવું છે. એટલે એટલું જ ગરમી અને એટલી જ ઠંડી પણ છે. ભયંકર તપ અને ભયંકર એટલું જ અંદરનું સુખ. એટલે જે સંપૂર્ણ તપમાં છે તે સંપૂર્ણ આનંદમાં છે. દેહ છે માટે. પછી તો દેહ નથી તો પ્રશ્ન જ આવતો નથી. પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી સંબંધ છે જ કોઈને કોઈ રીતે. અને છેલ્લા કઈ નહીં તો શરીર જોડે સંબંધ છે. પ્રસંગ નથી પણ સંગ તો છે જ. પ્રસંગ એને બહારનો સંગ કહેવાય. અને સંગ એટલે જે આપણી જોડે કનેક્ટેડ મન વચન કાયાનો સંગ કહેવાય. એ લોકોનો પ્રસંગ કહેવાય. એટલે આ બધી સમજણને ખૂબ પાકી કરવાની જરૂરત છે. અને આપણે એવા પાકા આ દાદાના વિજ્ઞાનથી અક્રમ વિજ્ઞાનથી સંભવ છે, પોસિબલ છે. અને આપણે કરી જાણવાના. જય સચ્ચિદાનંદ. મજા છે દૂર રહેવામાં. આપણો ટાઈમ થઈ ગયો છે. ત્રિમંત્ર બોલાવો. હાર્દિકભાઈ, અમીબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમકારો. એસો પંચ નમકારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે મંગળવાર સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.